टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના સાઉથ બોપલના પ્રિવિલોન બિલ્ડકોનના બિલ્ડર સામે ફરિયાદ દાખલ થઈ છે। આરોપી જયદીપ કોટક અને હિરેન કારિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ધરપકડ બાદ જયદીપ કોટક 14 દિવસના રિમાન્ડ પર છે। આ બંને વિશે ખુલાસો થયો છે કે બંને બિલ્ડર પાસે કોઈ સ્કીમ કે જગ્યા અને રેરા કશું જ નહોતું। એટલું જ નહીં, અત્યાર સુધીમાં 35 કરોડની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે। તથા ભોગ બનનારની અત્યાર સુધીમાં 183 અરજીઓ આવી છે। આ કેસમાં એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, જેમાં 2 ડીવાયએસપી અને 2 પીઆઈનો સમાવેશ કરાયો છે। નોંધનીય છે કે બોપલ પાસે આવેલી એક જગ્યા પર 2 સ્કીમ ઊભી કરી હતી, જ્યાં અશોક ડાયાભાઈ પટેલ અને ધરણીધર ડેવલપર્સની જમીન પર ફ્લેટની સ્કીમ મૂકી અને રોકાણ કરાવવામાં આવ્યું હતું। સેલ્સ મેનેજર હતો વિશાલ પટેલ કરીને, તો મને ઓફિસે બોલાવ્યો તો તમે એકવાર ઓફિસે આવીને મળી જાઓ, પછી તમારે જે કંઈ ચર્ચા કરવી હોય એ કરજો, બુકિંગ કરાવવું કે ના કરાવવું એના માટે। મારા ભાવમાં જે સેટ થતું હતું એ પ્રમાણે મેં બુકિંગ કરાવ્યું, માર્ચ મહિનાની અંદર બુકિંગ કરાવ્યું હતું। રેરા એ મને એવું કહેતા હતા કે રેરા એપ્રુવલ આવ્યા પછી તમારે બાકીની 30% રકમ ભરવાની રહેશે, 10% રકમ તમારે પહેલાં આપવાની રહેશે। એટલે મેં 10% રકમ લેખે 15 લાખ રૂપિયા મારે જે આવતા હતા એ મેં એમને એપ્રિલ મહિનાની 25 તારીખે એમને મેં આપી દીધા 15 લાખ રૂપિયા, અને 51 લાખ રૂપિયા મેં સ્ટાર્ટિંગની અંદર બુકિંગ કરાવવામાં આવ્યા હતા। પછી મેં એમને પૂછ્યું, જ્યારે મેં 15 લાખનું જ્યારે ચેક આપ્યો ને ત્યારે પૂછ્યું હતું કે ભાઈ મને આ તમારી રેરા એપ્રુવલ ક્યારે આવશે ને કન્સ્ટ્રક્શન કામ ક્યારે ચાલુ થશે? તો મને એ બધાએ એવું કીધેલું કે ભાઈ તમારી જુલાઈ મહિનાની અંદર રેરા આવી જશે। નવરાત્રિ ચાલતી હતી ને ત્યારે અહીંયાથી પસાર થવાથી જોયું તો કલોવાળાનું બોર્ડ મારેલું હતું। તો મેં જયદીપભાઈને અને યુવરાજભાઈને કોલ કર્યો, ફોટા પાડીને એમને મોકલ્યા। મેં કીધું આ શું છે, આ કેમ કલોવાળાનું બોર્ડ છે? તો મને એવું જણાવવામાં આવ્યું હતું કે આ ભાઈ છે ને એ ઇન્ટરનલ મેટર છે, અમારી 1-2 દિવસની અંદર સોર્ટ આઉટ થઈ જશે। એના ટોટલ રેફરન્સ વિડીયો મારી પાસે છે, મેં જે એમની સાથે વાત કરેલી એ બી મારી પાસે છે। મેં નવેમ્બર મહિનાની 1લી તારીખે હું એમની પાસે ગયો હતો, મેં એમને કીધું હતું કે મને આ મારું રિફંડ જોઈએ, મારે પૈસા। તો એમને મને એવું કીધેલું કે ભાઈ તમારે 1-2 દિવસની અંદર પૈસા આવી જશે। હમણાં આ ઉપર લગીને મેટર ચાલુ છે। હવે ઉપર કોણ છે આપણે તો ક્યાંથી ઓળખતા હોય, કસ્ટમરને ક્યાંથી ખબર હોય કે ઉપર કોણ છે? એટલે મેં કીધું ઉપર કોણ? તો એમને એવું કીધું હતું કે આ જે જમીનના માલિક છે ને એમની સાથે વાતચીત ચાલુ છે અને તમને તમારા પૈસા મળી જશે। પણ આજ દિન સુધી પૈસા મળેલા નહીં, એટલે અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી છે। મકાન એક એવી વસ્તુ છે કે જે જિંદગીમાં માણસ એક જ વાર લઈ શકે છે, ચાહે નાનું હોય કે મોટું હોય। એટલે હું એમ કહું છું ટીવીના માધ્યમથી કે ભાઈ આ દરેકને એમના પૈસા એમની મૂડી ખાલી પરત મળી જશે ને તો એમના જીવને શાંતિ થશે। આ એ રીતે કહું છું, કોકનો જીવ જાય ને એ પહેલાં મેટર પતી જાય એ મારી અપેક્ષા છે। બંને સ્કીમમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ઓર એ 2 ફરિયાદમાં 2 નામજોગ આરોપી છે, જેમાં પહેલો આરોપી જયદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કારિયા છે। એમાંથી જે પહેલો આરોપી છે જયદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે, ઓર એની 14 ડેઝની 14 દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે। અને બીજો જે આરોપી હિરેન કારિયા જે છે એ હિરેન કારિયાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે। ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ખરેખર જે લગભગ 183 એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે, ઓર એમાં લગભગ 35 કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે, જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે। કોઈ પણ પ્રકારની એને ના 7/12માં એમનો કોઈ નામ હતો, જમીન એમને નામ ના હતી અને ના કોઈ સાટાકત યા વાનાકત થયેલો હતો, ઓર ના એ રેરાની પરમિશન હતી। તેમ છતાં પણ જો આ સ્કીમ પ્લોટ કરવામાં આવી હતી એને પ્રી બુકિંગ પણ કરવામાં આવ્યો હતો, એને 35થી વધારે કરોડ રૂપિયાનો એમાં રોકાણ કરવામાં આવ્યો હતો।